ગાઈસ કેમ છો મજામાં મારા નવા વ્લોગમાં આપનું સ્વાગત છે। સવારના 7 વાગવા આવ્યા છે અને મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આજે અમારે આજે સોમવાર થઈ ગયો છે ને અમારે સવારની નિશાળ હતી એટલે અમારે વહેલું જવાનું છે એટલે હું તૈયાર થઈ ગઈ છું નિશાળ જવા। અહીંયા મમ્મી ચા મૂકે છે। મમ્મી ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય માતાજી। અમારા તરફથી તમને ગુડ મોર્નિંગ, જય માતાજી। અને અહીંયા ગીત વાગે છે અને બહાર અંધારું છે। નિશા ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગોગા મહારાજ। અહીંયા દાતન કરે છે અને સવારની 5:30 વાગે ઉઠી ગઈ હતી અને નહીં તૈયાર થઈ ગઈ છું। દીવાબત્તી કરી દીધી છે। 9 વાગી ગયા છે ને અહીંયા જો સવારમાં તડકો નીકળી ગયો છે અને ગાઈસ હું લેવા જાઉં છું લસણ, કારણ કે ચટણી બનાવી છે મમ્મીને બાજવાના, એટલે બધાને ભૂખ લાગી એટલે કે થોડો નાસ્તો કરીને જઈએ। અહીંયા પાણી આવે છે, જો મમ્મી આવી હતી સવારે ખબર જો બન અને અહીંયા રાઈ વાટવાની એટલે ભાજ્યા આવ્યા। જો આ સવારમાં કેટલું મસ્ત લાગે, લીલું શું ચીવું હે મમ્મી। અને આપણે આવી ગયા છે લસણ લેવા માટે, ચાલો લઈ લઈએ લસણ। અહીંયા જો પાણી જાય છે, જો સવારમાં ધુમ્મસ લાગે ચારે બાજુ। તમે આવી ગયા હો, હું આવું હમણાં જોવા। જો આપણે લસણ લેવાનું, જો આવડું લસણ થઈ ગયું है। ચલો લસણ આ રચકો है, અહીંયા કોથમી મેથી ને બધું વાયેલું है। જો આ લસણ પહેલાં વાવ્યું તો હજુ નાનું હોય ને આ પાછળથી વાવ્યું તો મોટું થઈ ગયું है। મમ્મી જુએ હે જો હે મકઈ। ચાલો આપણે જઈએ મમ્મીને મકઈ ઉપડાવવા। ચલો તો થઈને આવું, અત્યારમાં ઠાર પડ્યો એટલે બહુ જ બધું ભેનું થઈ જાય છે। આપણે આવી ગયા છે મકઈ ઉપડાવવા માટે। જો મકઈ એ મોટી થઈ ગઈ છે। એકવાર તો આટલામાં વાવી હતી એટલે એ હવે પતી ગઈ, હવે આ બીજી વાવી છે। ચલો એકલો ઠાર હે, જો રાતની વાટી હે ને કાલ હોતને વાટેલી પડી છે પણ હવે આવ્યો 2-3 વાર કોશિશ કરી પણ પૂરો ના ઉપડ્યો, બહુ ભારે થઈ ગયો હે। જો મારા પપ્પાને મેં લાવશી હેડો આપણે હવે લસણ ઉખાડો જઈએ। મમ્મી દાંતેડું નહીં પડ્યું હોય લસણ ઉખાડવા। જો આપણે લસણ ઉખાડવા આવી ગયા, ઉખાડી લઈએ। તરતરમાં ઉખડે મેં, અરે તારમાં તાકાત જ નહીં, બટી ગયું એક તો। લે હેડ જો આય તું। તો અહીંયા કોથમીર મસ્ત મોટી થઈ ગઈ। હવે મેથી થોડી મમ્મી આટલે નહીં ચાલે રે। હા મેથી है પણ હવે ગાજર है કે અજમો है ખબર नहीं पड़ती। मम्मी अजमो है, जो आकाश है મમ્મીએ ઉખાડ્યું તો બટાઈ ગયું અને હવે આ ઉખાડે આ બાજુથી ઉખાડ કે જોયા। હા ઉખડી તો ખરા, લીલા લસણની બનાવી છે। તો આટલું લઈ લીધું છે આપણે। આ બધું ઘાસ કાઢવું પડે, એમ ના પેલું થાય। તું આજ તો સવારમાં તડકો નીકળી ગયો છે, હજુ તો કપડાં ધોવાના કચરા પોતું બધું બાકી છે। 9 વાગ્યા તોય પણ હવે
ઠંડી લાગે એટલે પપ્પા મારા ઉપડી ગઈસ પપ્પા ના પાડતા હતા પણ મમ્મીને ઉપડાવવા જ્યાં હે અને અહીંયા સવારમાં પાણી ચાલુ છે જો મસ્ત પાણી આવે. ચલો આપણે લસણ ધોઈ લઈએ ફરીથી. આપણે ઘરે જઈને હવે લસણની ચટણી બનાવીશું. ચલો અહીંયા રોટલા બનાવવાનું ચાલુ છે તો તવી મૂકી દીધી અને મમ્મી ચટણી વાટે જો. લીલા લસણની ચટણી ખાવી હોય. હા લીલા લસણની ચટણી અને હું રોટલા બનાવવા બેઠી અને હજુ એને નાનું બાકી છે. બહાર જવાના તો 9 વાગે હજુ નાનું બાકી છે. અહીંયા દાદી બેઠા હે દૂધ ભરી જો મસ્ત જો છે મસ્ત થાય ઊભી થઈ ગઈ. હા મસ્ત મસ્ત. આમાં કોથમીર મારી મમ્મીની ચટણી એટલે બેસ્ટ નંબર 1. નહીં પેલું અને લીલા આપણે હવે રોટલા બનાવી લઈએ ફટાફટ અને પછી નાસ્તો કરીએ. સગુના ના બને. જો અહીંયા મસ્ત ગોળ ગોળ રોટલો થઈ ગયો. અહીંયા પાછો લોટ બીજો પલાળ્યો હોય અને અહીંયા જો બધું થાય ખબર નહીં. મસ્ત રોટલો ચડે જો હું બતાવું જો ગાઈસ એક બાજુ મસ્ત રોટલો ચડી ગયો છે અને બીજી બાજુ ચડે. ચલો આપણે બીજા ફટાફટ રોટલા બનાવી લઈએ. ગાઈસ મમ્મી જાય છે નાવા માટે અને અહીંયા જો ચટણી થઈ ગઈ મસ્ત લીલા લસણની અને સૂકા લસણની અને અહીંયા ગરમા ગરમ રોટલા થાય છે અને ઘી ગરમ થાય. ચલો પછી રોટલા બનાવીને મળીએ હવે. અહીંયા દાદા ખાવા બેઠા હે અને હું પાછા અહીંયા 12:30 વાગે રોટલા બનાવું. અહીંયા રોટલા બાકી છે 4 થઈ ગયા. ચલો કઢી થઈ ગઈ છે. જેલો મસ્ત કઢી અને બાજરીના રોટલા. તમારે બી ખાવું હોય તો આવી જાઓ. ચલો આપણે હવે બાન આપી દઈએ. ચલો આપણે બાન આપવા જઈએ. કઢીના રોટલા જાતો હોય ઊંઘે હોય ઘર જોડે જ છે. લો બા કઢીનો રોટલો જોઈ લો એટલો કે કઢી બીજી જોતી હોય તો હાલજો નાખજો. એક લોટો ભરી બસ કશું ખાવું ના નહીં તીખી મળે છે બનાવી ખાઈ જો હું હવે હા કોઈ નહીં એમના વાતો કરતો હતો. ભણીને આવ્યા જો અમે કાપ્યો. આ જો આ ભણીને આવ્યા આમ બોલત ખરી આ જો આ જો કી મોલો એ ડોલી આ પૂંછડી હલાવે જો. હા ફોન તો કરે તો તું કે મેં નહીં જાઉં એ થઈ રીધી અને આ પદિયા હા આજો ખબર તો મેં કીધું તું અતિ હું ખુશીને સમજાવું કે તા આબુ હોય ને તો અને પાછો કી ફોન કર્યો ખાહે ની અને કોમ કોઈ નહીં કરે ને પછી રો. ગાઈસ અહીંયા દહીં વઘારાય છે અને હું લહણ ફોડું છું ચટણી વાટવા. અને હું વાટવાલું ભાત કઢી બનાવી પણ મેં કઢી નહીં ખાધી. હા મુની સાલથી આવી ગઈ હજી ગણવેશ નહીં બદલ્યો હવે બદલવાનો છે. ચલો દહીં વઘારી લઈએ ચટણી વાટી લઈએ ખાઈ મળીએ. દહીં લહણ ફોલ્યું હે ફોલું હું હવે લહણ ફોલી ગયા અને અહીંયા ચટણી વાટવા સારું છે. મોડું તીખું વાટ દે. અમે ખાઈ લીધું અને હવે બહાર જવું છે
ઢોરા પાવા ખાઈ લીધું, વાસણ બીજે ઘસી લીધો અને આવું હવે જવું છે મારે બાર ઢોરાને પાવા. ચલો જઈએ હેડીમાંથી ક્યાં હે અને હજી તો કોઈ ઘેર હે નહીં. અહીંયા બા ગયા છે ને પેલી બાજુમાં મારા ભાઈ ગયા છે. હવે અમે બહાર જવાના છીએ ઢોરા પાસે ઢોરા પાવા. હવે ઢોરા પાવા જઈએ ચલો. અને અહીંયા લહેર છે, લહેરમાં પાણી આવે છે અને પેલે દાદા ઊંઘ્યા છે, આ એડા પડ્યા છે અને અમે ભૂલી ગયા કે અહીંયા પાણી આવે છે એટલે કાંઈ યાદ હતું પણ અમે ક્યાં જાય એવું હશે એટલે રેખની પેલે પાલથી યાર હતું પણ અમે ભૂલી ગયા. હવે વચ્ચે લે કૂદીને જઈએ ચલો ચલો. હાય અહીંયા ઢોરા પાવા આવી જશે. આજ તો શું બાજુ બતાવજો શું બાજુ અને લોહી આવે છે અને કોક પહેરી ગયું છે મળી જાય કાઢ્યું છે પણ તો શું કાઢ્યું. આજે ઢોરા પાવાનું અમારા ઉપર આવ્યું છે. આજે ઢોરા પાવાનું સાર વાટવાની ને બધું અમારા માથે આવી ગયું છે કેમ કે આજે પપ્પા મમ્મી બધા ગામ ગયા છે એટલે અમારા ઉપર આવી ગયું છે અને ફોન ઘેર હતો એટલે અમે હવે ઢોરા પાઈ સાર વાટવા જઈશું અને હવે હું આને પાઈ દઉં આ ભેંસને. ગઈશ અહીંયા સાર નાખવાનું ચાલુ છે. એ ડોલી ડોલી તો ઓન રોટલો નાખવાનો છે, ગીરગુલ્લે નાખવાનો છે. અને જો અમારે આ જો અમારા બુન બેઠા હિયા હા નાવું હે માનજી નહીં રે હેડ લે હડો સારોડા જોયા એ નાખી ચોજી લીધી લાય રોય કાઢ પર રૂપવામાં આવશે. હેડો આપણે હવે જવાનું છે સાર વાટવા માટે. હજુ મમ્મી ફોન આવ્યો હતો પપ્પાનો કે હજુ તો જો ખાઈને બેઠા હે, હજુ એમને વાર થશે વાર કરવા. હા હેડો આપણે જઈએ. તારે વાટવાની હે ને આજ તો માનસીને વટાણ હે તબેલો ને આ જોયા શું છે તારે. સ્ટોર અને સા નાશીને હવે ઘરે જઈ રહ્યા છીએ. હવે જાવ છે કેમેરો ઊંધા રાખો ગાઈસ હવે જાવ છે સાર વાટવા. જુઓ અમે બધા જઈએ સાર વાટવા. પડશે ગુણું પણ માનસીને બેનું પડાવશે. આપણે બેન ઉપાડવા બાપડી રી ના પાડી છે ઈરી ના પાડી ગયા હતી ઈરી ગાઈસ સાર વાટવા હવે ચીકુડી વાટવાની હે એટલે સાર વાટવા જાઓ. મસ્ત પેલી આગળ જાય હે હું વચ્ચે જાઉં ને આની પાછળ હે. અહીંયા મસ્ત અબાની બધું પૂહે ત્રણ અબા હે આટલે મસ્ત ચીકુડી વાયતી ભૂંડે ઉખાડી નાખી તે એટલે હુકાઈ જઈએ ને મસ્ત અબા બે અને પેલો જે ત્રણ અબા હે મસ્ત. અહીંયા મેથી લેબડી નાસો પાલો ને બધું હે. પેલી મકાઈ ઊભી હે અને આ મારે ચીકુડી વાટવાની છે એટલે કંસી બધું વાટ્યું હે. હે આ મૂળો હે લઈ જો જેને ખાવો હોય એને મૂળા है हमारे घना है જેને खाओ હોય લઈ जाए. देखो हमने सार वाट ली है और अब हम पुड़का पड़ के निकलते हैं चलो घर पे. और ये हम और ये दोनों पाड़ेगी ये आ पाड़ेगी. नौना छोकरा है वो तो इसलिए वो थोड़ा ही पाड़ेगी. देखो पुड़को पड़े नहीं अड़े क्या चाहो એ હાચવીને જાજો. હા જોઈએ બેબી. અને અમારે આ તો હંગા છે ચો દોડે હજુ જોયા. હા હા હેડો હેડ હવે થોબડા નહીં દીખતા. ચાલ રે એ હેડ હેડ કોકલા હેડો હેડ. તમે તો ભાગી નાખશો જો આ હેડે હે બેબી.
જો અમારા ખકલા આવે દોડ 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 દોડજે દોડ 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 અમારે પાછળ ને પાછળ જ જોઈએ આ તો ઊભો રે હેડ હા જા જલ્દી 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 હા લે હેડો હેડ ગયા યાર એ હવે થાક ખાતો ખાતો આવશે ને આ બે હેડ અહીં હવે આપણે આગળ જઈને પાડવાનું છે હા ખડવા ઉધી પાડ લઉં ખડવેથી તું કરથી પાડ ઉધી પાડ લે પાલથી હું પાડ લઉં અરે હેડો પેલો પોટલું લઈને જઈશ ને અરે इसमें पेलीने हाँ हारू नहीं हारू પેલીને મેં પોટલો પડાવી દીધો છે અને હું હવે ખાલી થઈ ગઈ છું અને આરી ચેડો પાડીને આવે છે અને પેલીને પડાવી દીધો એ તો હેડી અહીંયા બંધી છે અને આ પોટલી લઈને જઈશ ઈચું ભરી હે નાનું છોકરું પાડે એવડી હે અને માં જેવડી હે ને તો આવડું ચકડું દું પાડે હે ચેવા ગાઈસ જુઓ ચેવા રોટલો ખાવા વળજો હી આ ઠીક પણ આ તો એ લે આ ખવરાવ લે અને આ તો રોટલો જ ખાતું નહીં એ તું મન ના કેમ તે રોટલો ના ખાતું કેમ તે રોટલો ના ખાતું પણ શું છે અલા એ પેલું હેડી નહીં બદલાવ ગાઈસ સાડા બદલે તાપ લાગે હે અને ઓ વાદળો છે મમ અલા લે આજ તો તાપ લાગે હે ખૂબ બધું અને હવે તું જેવા ખાઈ અલા તારે શું હે લે ખવડાવ લે મમ એક જાય તો એક આવે ને એક જાય તો એક આવે આ એ મમ નહીં ખાતું ખાઈ રે લે આ અલા ગાય સાંભળી આ હોય ને બધાને સાર નાખી હતી અને બધા સાર ખાઈ રહ્યા એક લાગતું નહીં કે હોય સાર નાસી હોય જેટલું ફટાફટ ખાઈ લી હમડી નાખીને સાર વાટવા ગયા હતા અને આ સાર ખાઈ જશે હવે ફેરથી નાખવી પડશે અને સાર ની તું કાઢી તે સાર કાઢી તે સાર કાઢી ગાય સોન તો છીએ અમારે તાપ લાગે હે ને ઢાડવા આવે છે એટલે કોથળો બધેલો હે હવે ચલો બધાને સાર નાખી દઈએ ફેરથી ગાઈસ 4 વાગી ગયા છે ને મમ્મીને આવી ગયા છે નાસ્તો લઈને જો અહીંયા રોલે પતી ગયો જો આડ તો બાકી છે આ તો મીઠા બદલે અને અહીંયા લાવી છે પકોડી જો અહીંયા દાદા ને બધા બેઠા છે મમ્મી જોઈને આવી કે માથું દુખાય છે ચા મેલ ને થોડોક આપણે તો ચા બનાવી છે પણ આપણે પીતા નહીં એટલે આપણે તો બનાવાય નહીં પીવાય નહીં હેડો આપણે પકોડી ખાઈ લઈએ જો આમાં નાસ્તો આજ તો કેટલો બધો લાવી દીધો હે તો આ હે ચણું કાજુ પછી આ શું હે ટોસ પછી જલેબી બે હોય ને જલેબી ભજીયા હઈ ઉભા રહો જોઈએ આપણે ચમીચાણ કાઢો થવાનું એ હે ભજીયા અલા ગોટા ગોટા કેવા હઈ જઈએ ગાઈસ અમાર જો હજુ કપડા હલેકવાના બાકી હજુ હા તો તમારા સ્પેશિયલ ભજીયા ચાખો ખાલી ખબર પાઉં પગમાં કાઢી લે બધું જો આ હોય તો બધું નાસ્તો ચાલુ છે એકદમ ઘણો બધો આવી ગયો નાસ્તો આ ગોટા ખા તું તો ખા આ દો બે 200 રૂપિયા મમ્મી કે ટીકડી પેલા હોત ને ભજીયા અને આ સંગાત કાઢી હોત ને તો હોત 200 રૂપિયાનું બોલાઈ અને તાર પપ્પા છે 100 રૂપિયા 300 ખાવાનું લાઈ 300 રૂપિયા શાકભાજી ये 300 रुपए खावा लाई ना मम्मी के साथ है गाइस मस्त गाइस देखो मेरी मम्मी बहुत अच्छी है उसने मस्त हमारे भजिया लिए 300 रुपए का खाना लाए हैं खाई रहा है जो आज जलेबी खाया चाकचे भी है मस्त है कि हारी है कि नहीं हारी क्यों जलेबी मस्त चल तू तो खा तारे માટે સ્પેશિયલ આમંત્રણ આલુ પડશે मेरी मम्मी को अच्छे से खिलाती हूँ લે હું તને ખવડાવ લે क्यों मम्मी લે માનસી गाइस देखो मैं मेरी मम्मी को अच्छे से खिलाती हूँ देखो લે આ જો આવો એ મમ્મી ખવડાવી આ આલી અને અહીંયા હું ગોટા ખાઉં
ઠંડા હી એટલે ઓછા ભાવે હું ના પાડી હતી પણ તો બી મસ્ત એમ ચાલ દીધો હે દાદા ચીવી હે જલેબી નહીં હારી કડક છે દાદા જલેબી આલી એટલે કડક અંગોટા ગોટા ખાવા છે હા એ તો આપણે ઘેર બનાવો તો આપણે આવા હા જો એવા નહીં હોતા ગઈસ દાદાને બધું ખારું જ લાગે છે આપણે એકદમ મોડો બનાવીએ ને તો એમ કે ખારો હે ખારો એવી રીતે કરીને ખાય ના ખાય ને એવું અને આ તો બહારથી ગોટા લાવ્યા હતા એટલે રહેવાનું હવે એવું તો આપણે હવે ચાલી દીધો છે હવે જઈએ ઘરે હજુ કામ બધું બાકી છે મમ્મીને આવ્યા તો આ તો ઘણો બધો નાસ્તો લાવી દીધો એટલે પકોડી ખાય છે જલેબી ખાધી ગોટા ખાધા અને હવે પકોડી ખાય છે રોલ ખાધા આ રોલ ને એવું બધું ખાઈએ એટલે નાનપણની યાદ આવી જાય બા ને દાદા હોય દાદા બા ચાપી દાદા બેઠા જો આ પકોડી એકલા એકલા ખાઈયા કીધું નહીં કે આમ રાખો કે હેડો પકોડી ખાવા ન્યા વાળા જોયા આમ ચીવી છે ચીવી પકોડી જો લે પકડ લે મેં કરી દેલું પકોડી જોયા ગાઈસ 6:30 વાગે છે ને અહીંયા ટામેટાનું શાક બનાવી દીધું છે અહીંયા ગાજર સોલીને મૂક્યા હોય હવે હલવો બનાવવાનો એટલે શેણી દઈએ અને મમ્મી જો હાલ આવી છે ફેસલી આવો અને આ શું કરે તું શું કરે ધૂંચો લેવા જઈએ તો લઈ લો ચલો આપણે હવે મમ્મી શેણી જોઈજી ચલો આપણે પછી મળીએ ઓય મમ્મી શેણા બેઠી ગાજર ઈ પેલી કરે હે પણ ઈ તો બઈને ઉતાવળ હે ચલો આપણે લાઈટ કરી દઈએ બાંધી જો ગાઈસ અહીંયા રોટલી બનવાની ચાલુ છે અમે રોટલી જ બનાવવાની છે હા તો બનાય હેડ રોટલી હા રોટલી બનાવે છે અને આપણે બનાવવાનું છે હલો એટલે હવે મમ્મી શેણે લાય મમ્મી હું શેણું અરે હું ને ऐसे यहाँ मम्मी जो गाजर सेके है घी में मैंने यहाँ दूध गरम था है जो सेव टमाटर शाक થઈ ગયું है मस्त दादा वो खावा बैठा है मैं रोटली बनावी मारे ले हेड ऊभी था ऊभी था ની પેલે તું શેડે મુ વાણું जो आ મસ્ત ગો चैन कारीगर है रोटली बनावन लई जाजो रोटली बनावन कारीगर बे है जो एक लाइन में बैठू है इन तरह जो જીવન રોટલી ગોળ નહીં થતી જો ખાલી हाँ आ જોઈ લો થાય હે માર ગોળ થાય मस्त चूल्हा पर हाँ ए मु रोटली बनाऊं जो आ मस्त चूल्हा पर रोटली गरमा गरम हलवो गरम टामेटाનું શાક અને રોટલી જો આ કારીગર આવી જાય રોટલી ફેરાન હાલ નાખી આ નાલજી ગરમ હોય શું ગરમા ગરમ ગરમ હોય છે ખા શાક તો ચાંદની બનાય એટલે આ પણ તો રોટલી હવે ઠરી જાય પપ્પા આવતા તો પપ્પા ચાણ આવશે જે આ રોટલી સડી રહી ને હા જો બસ હવે કપડું લે આમ કરે આ જો કારીગર શીખવાડું તો મેં જો ના પાડી હા એ તો અમે કરવી પડશે જો ચલો આપણે રોટલી બનાવી રોટલી ફૂલી એમાં શું નવાઈ લો રોટલી તો બધી ફૂલે અમારે જ ફૂલે રોટલી હારી ફૂલે જી જો ગાઈસ આ રોટલી બનાવી છે મસ્ત મસ્ત આજે તો ભૂખ નહીં હોય ને બધાને તમારે અમે તો પકોડી ખાધી રોલ મીઠલા તે રોલ ખાધો હા તમે શું શું ખાધું જલેબી હા પછી પેલું ખાધું ગોટા ખાધા ગોટા
કાજુ બિસ્કિટ ભાઈ ટોસ ખાધા ભાઈ ચવાનું ખાધું જો આ બીજી રોટલી જો થોડો નકશો અલગ હો ગયા હે અને થોડું અટમણ ઉસું લે એટલે પેલું ના થાય આ લીધી ગેસ જો હું રોટલી મસ્ત મસ્ત બનાવું છું અને આ શેડવે છે ઓહો માવો થઈએ જ આ હલવો થઈએ જો જો 5 મિનિટમાં તૈયાર જો વાહ વાહ ક્યાં બાત આ બધું નાખવાનું નહીં એ છે માવો પડ્યો હોય આપણે માવો થઈ જાય નહીં લાકડાનું આટલું ના હોય આ માવો પડ્યો હોય એટલે આપણે સૌથી પહેલા મુહૂર્ત રોટલી બને જો આ માનસી બનાવે જોઈ લો એની રોટલી હવે જોઈની મસ્ત ગોળ ગોળ બસ 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 હવે જો મસ્ત થઈ ગઈ રોટલી હા એ તો ચાલે અને જો ચલો આપણે ખાઈ લઈએ રોટલી બનાવી